તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણું જીરું 53 દિવસની આજુબાજુનું થયું છે અને જીરામાં આંટો મારવા માટે આવ્યા છીએ। તો જીરું તો આપણું સરસ એવું થઈ ગયું છે અને હવે મોઘરે ચડી ગયું છે મિત્રો। એમાં દાણો બંધાવવાનો પણ ચાલુ થઈ ગયો છે અને જીરામાં કુણપ પણ બહુ સારી છે મિત્રો। પણ હાલ હવે 2 દિવસથી એવું થાય છે કે સવારમાં ઠંડી પડે છે, પછી બપોરે ઘડીક તડકો પડે છે અને પાછી સાંજે ઠંડી પડે છે। તો ખાસ મિત્રો હવે આ જે જીરું આપણે 60 દિવસ ઉપરનું થઈ ગયું હોય, દાણે ચડી ગયું એમાં વાંધો નહીં, પણ જે જીરું 40, 45, 50 દિવસની આજુબાજુનું હોય, સારું એવું વિકાસમાં હોય ને કોઈ જાતનું રોગ કે એવું કાંઈ ન હોય, તો એમાં મિત્રો આપણે હવે આ ઊંચું તાપમાન હોય ત્યારે ગરમ ટેકનિકલ બહુ ન છાંટવા જોઈએ, જેનાથી આપણું જીરું જે કાચું વળવા માંડે છે। જો હાઈ પાવરના ગરમ ટેકનિકલ છાંટી દઈએ તો એમાં આપણે ખૂબ બહુ નુકસાન જતું હોય છે। તો જેને રોગચાળો આવ્યો હોય, કાળી ચરમી કાતે કે એવું કંઈક હોય, એમાં એક વાત અલગ છે। બાકી આપણે જીરું કાચું હોય, હજી કૂણું જીરું હોય, એમાં બહુ ગરમ દવાઓ ન છાંટવી જોઈએ અને કોઈ જાતનો રોગ આમાં ઘણીવાર આપણે મિત્રો વિડીયો જોતા હોઈએ છીએ, આમાં આપણે કડક જીરું કરવાનું કહે છે। તો કડક જીરું મિત્રો આપણે ઘણીવાર આપણે જેવું કરતા હોય કે એક તો જીરાને ગ્રોથ કરાવવા આપણે વિકાસની દવા પણ છાંટવી છે, પાછું કડક જીરું કરવાની પણ છાંટવી છે। તો કડક જીરું તો મિત્રો આપણે 60 દિવસ પછીનું થાય, પછી છંટાય જો રોગ ન હોય તો, નહીંતર આપણે જે કંઈ થેરિકલ સામાન્ય રાગે દવાઓ છાંટતા હોય તે છાંટે રાખવી જોઈએ। અને વાત રહી મિત્રો કાળી ચરમી માટેનો આગોતરા પગલાંની, તો એમાં ગેલેલિયાનું પણ સારું રિઝલ્ટ છે, એર્ગોન છે, એવી ઘણી બધી દવાઓ છે જે આપણા જીરાને કૂણું પણ રાખે છે અને કાળી ચરમીથી પણ આપણે રક્ષણ આપે છે। તો એવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ કે જેમાં ઠંડુ અને ગરમ બંને કન્ટેન આવતા હોય, એકલા ગરમ કન્ટેન ન છાંટવા જોઈએ। તો ચાલો મિત્રો તમને જીરું બતાવું અને અમુક જે કંઈ કન્ટેન આપણને ખબર છે તમને બતાવું કે એનાથી આપણું જીરું કડક થઈ જાય। કડક એટલે પછી આપણું જીરું પાકું થઈ ગયું એવું થતું જાય છે। તો દવા છાંટવામાં મિત્રો ધ્યાન રાખજો। તો ચાલો આગળ તમને જીરું બતાવું અને કન્ટેન પણ બતાવું। તો જુઓ મિત્રો, આવું છે આપણું જીરું અને આ મિત્રો આપણે બધું ઘાટું વધારે છે અને મિત્રો આમાં આપણે જીરું 53-54 દિવસનું થયું છે અને આમાં આપણે 4 પિયત આપેલા છે। તો મિત્રો આમાં આપણે હવે પિયત આપવાનું છે નહીં, કારણ કે આ વર્ષે ઝાકળ થોડાક દિવસથી ઓછો આવે છે, નહીંતર ઝાકળનું પ્રમાણ વધારે છે, એટલે મિત્રો આમાં જલ્દી સુકાતું નથી। આ વખતે આપણે ચોથું પિયત આપ્યું તોય 5-6 દિવસ સુધી આપણે લીલું રહેતું હતું અને ગમે ત્યારે મિત્રો આવું જીરું હોય એમાં જ આપણે કાળી ચરમીની શરૂઆત સૌથી પહેલાં થતી હોય છે, કારણ કે આમાં નીચે ભેજ રહેશે, જલ્દી નીચે સુકાય નહીં, એટલે આવામાંથી જ શરૂઆત સૌથી પહેલાં થાય। અને પિયત આપ્યું હોય મિત્રો એટલે આપણે નીચે જમીન ઓજ મારે, સવારે ઉપર ઝાકળ આવે એટલે આમાં ઝાકળ આપણે નીચે ન ખરે, એટલે આમાં બગડવાનું શરૂ થાય। એટલે ગમે ત્યારે મિત્રો તમારે જે આવું ઘાટું જીરું હોય ત્યાં જ આંટો મારવાનો અને આમાં આપણે છોડવામાં ઓલા કરીને જોવાના આઘા કરીને, બાકી ઉપર આંટો મારશો તો નહીં ખબર પડે મિત્રો। એટલે અને કદાચ હવે મિત્રો આપણે આમાં પાણી આપીએ તો આ મોટા જીરામાં પાણી નહીં આપીએ, જે આવું નાનું જીરું છે અને જ્યાં તાણ વધારે પડે છે, જલ્દી જમીન સુકાઈ જાય છે, ત્યાં આપણે જેવું તેવું પાણી આપી દઈશું અડધા ચારા ભરીને। તો જુઓ મિત્રો, આ છે આપણું જીરું અને મિત્રો આ જીરું આપણું 53 દિવસ 54 દિવસની આજુબાજુનું થયું છે। આપણે 20/11/2025ના દિવસે વાવેતર કરેલું છે। પહેલું પિયત જ્યારથી આપ્યું ત્યારથી આપણે દનૈયા ગણવી છે। તો મિત્રો જો આમાં હવે આપણે દાણો બંધાવવાનો શરૂ થઈ ગયો છે, અમુક હવે માંજર થઈ ગયા છે અને મોગરા પણ ઘણા બધા થઈ ગયા છે અને જીરામાં કુણપ ગિનેરી બહુ જ મસ્ત છે, જીરું બહુ સારું છે થઈ ગયું છે। તો આમાં મિત્રો આપણે શરૂઆતમાં કેવું કરવી કે જ્યારે આપણે શરૂઆતના દનૈયા હોય ત્યારે ચાલી દી ત્યારે આપણે સારા એવા કુણપના વિકાસના રાઉન્ડ આપી રાખવી
એટલે આપણને એમ થાય કે જીરું જલ્દી આપણું સારું થઈ જાય. પછી આમાં અમુકને રોગ આવે, કાળી ચરમી નાન તેને આપણને ખબર પડે કે હવે રોગ આવવાનો શરૂ થયો, એટલે આપણે આપણું કૂણું જીરું હોય એમાં આપણે હાઈ પાવરના ટેકનિકલ છાંટવા માંડવી છે. તો મિત્રો એવામાં ભૂલ ન કરતા, નહીંતર ઘણું બધું નુકસાન થાય છે. જેમ કે આપણે ક્લોરોથાલોનિલ છે, એ ક્લોરોથાલોનિલ વધારે પડતું જો હાઈ પાવરમાં આપીએ તો પણ આપણું જીરું પછી કાચું વળે. અને ઉપરથી મિત્રો આપણે ઊંચા ગરમ ટેકનિકલ છાંટવી અને તડકો પડે એટલે બંને ભેગું થાય એટલે આપણું જીરું પછી કાચું વળવા માંડે. પછી મિત્રો ક્લોરોથાલોનિલ છે, પછી બીજું છે કાર્બેડિઝાઇમ, પછી સલ્ફર, આવા બધા ટેકનિકલ મિત્રો ઊંચા જોઈએ આપણે છાંટવી અને વધારે ડોઝમાં છાંટવી. એટલે આપણે જીરું કડક કરવાની ગણતરી તો એવા બહુ વધારે પ્રમાણમાં ન છંટાય. અને કદાચ જો એવું હોય ઝાકળ વધારે આવતો હોય તો આપણે ઓછું માપ રાખીને છાંટવી શકવી. બાકી એમ 45 પણ મિત્રો તમે જે નરું મેન્કો જેબ આવે છે એ મેન્કો જેબ છાંટો તો વાંધો નથી, પણ કાર્બેડિઝામ અને મેન્કો જેબ જે બંને ટેકનિકલ ભેગા આવે છે એ તમે છાંટો તો કાર્બેડિઝામ મિત્રો આપણા જીરાને કડક કરે છે. પછી આપણે મિત્રો એન્ટ્રાકોલ સારું આવે છે, એમાં ગરમ ને ઠંડુ બંને ટેકનિકલ આવે છે, એમાં ઝીંક પણ આવે છે એટલે આપણે જીરું કૂણું પણ રહે છે. તો મિત્રો ઊંચું તાપમાન હોય, તડકો હોય ત્યારે આવા ગરમ ટેકનિકલ ન છાંટવા જોઈએ. અને જો પછી આપણે જીરામાં કાળી ચરમીનો કે એનો રોગ બેસી ગયો હોય તો પછી આપણે એવી દવાઓનો છંટકાવ કરવો જોઈએ. નહીંતર પછી જીરું મિત્રો આપણું 65-70 દિવસનું, 60 દિવસ બહારનું જીરું હોય, દાણો સારો એવો થઈ ગયો હોય અને કદાચ રોગ આવ્યો હોય તો પછી આપણે આવા ટેકનિકલ છાંટવી તો વાંધો નથી આવતો. તો જુઓ મિત્રો આવું જીરું છે આપણે, સરસ એવું કૂણું. અને હમણાંથી મિત્રો એવું થાય છે કે સવારમાં ઠંડી પડે છે પણ બપોરે વચ્ચે ઘડીક તડકો વધારે પડે છે, 10-11 વાગે, એટલે પછી પાછો સાંજકના ઠંડી પડે છે. તો એવા હવામાનમાં મિત્રો દવાઓમાં ધ્યાન રાખવી પડે. અને જો આપણે રોગચાળો ન હોય તો આપણે જોતવા પૂરતી જ દવાઓ છાંટવી પડે. તો મિત્રો આપણે હવે છંટકાવ કરવો હોય તો આપણું કણું જીરું હોય ત્યારે આપણે, અને રોગચાળો ન હોય તો એવા ટેકનિકલનો છંટકાવ કરવો કે જેથી આપણા જીરાને ગરમ પણ ન પડે અને આપણે રોગ પણ ન આવે. જેવી રીતે ગેલેલિયો આવે છે એમાં ગરમ અને ઠંડુ ટેકનિકલ બંને આવે છે, ટ્રાયસાયક્લાઝોલ અને પિકોક્સીટ્રોબિન. તો ટ્રાયસાયક્લાઝોલથી મિત્રો આપણું જીરું કડક થાય છે, પણ પિકોક્સીટ્રોબિન ને એવા ઘણા બધા પાછા મિક્સમાં આવતા હોય તો એમાંથી કૂણું પણ રહે. તો રોગ ન હોય તો મિત્રો એવા ડબલ કન્ટેન આપણે છાંટવા જોઈએ. અને ગરમ જે ટેકનિકલ હોય છે એનું આપણે માપ થોડુંક ઓછું રાખવું જોઈએ, જેથી કરીને આપણે વાંધો નથી આવતો. તો ભલે ચાલો મિત્રો, જો દવાનો છંટકાવ તમે કરતા હોય તો આવી રીતના ધ્યાન રાખીને છંટકાવ કરજો. બીજાના જીરાના જોઈને કે બીજાની દવા જોઈને પાધરો આપણે છંટકાવ ન કરી દેવો જોઈએ. થોડીક આપણે એની વિશે માહિતી લેવી પડે કે આ શું કામ કરે, કેવું આપણું જીરું છે. અને દવા લો ત્યારે સામે આપણે આપણા જીરાની પરિસ્થિતિ બતાવવી પડે કે મારે આટલા દિવસનું જીરું છે અને આવું જીરું છે, એટલે સામેવાળાને આપણે દવા દેવાની પણ ખબર પડે. તો ભલે ચાલો મિત્રો, ફરી મળીશું કંઈક નવા વિડીયો સાથે. રજા લઈએ. જય જવાન જય કિસાન.